હવે ઉદાહરણ 2.2 જો, રકમમાં ધ્યાન આપો. જો 2 વિદ્યુત ભારો છે, એક 3 × 10⁻8 કુલમ છે અને બીજો -2 × 10⁻8 કુલમ. એટલે આ ઋણ વિદ્યુત ભાર છે અને આ ધન છે. આને આપણે Q1 કહીએ, ધન વિદ્યુત ભાર છે એને. અને આ જે બીજો છે એને આપણે Q2 કહીએ, ઋણ વિદ્યુત ભારવાળો છે એ. બરાબર. પછી બંનેને એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. એટલે જો આપણે શું કર્યું કે ઉગમ બિંદુ ઉપર આ Q1 ને મૂકી દીધો અને એક્સ અક્ષ ઉપર 15 સેન્ટીમીટરના અંતરે આ એ બિંદુ, ત્યાં આપણે મૂક્યો Q2 વિદ્યુત ભાર કે જે ઋણ વિદ્યુત ભાર છે. બરાબર. 2 વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ, ચોપડીમાં બિંદુએ આપ્યું છે પણ હકીકતમાં 2 બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. એટલે મેં થોડો સુધારો કર્યો કે કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે. કેમ કે ચોપડીમાં રકમમાં એવું લખ્યું છે કે કયા બિંદુએ, જ્યારે હકીકતમાં 2 બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ શકે. એટલે જવાબી ગણતરી 2 બિંદુની છે. એટલે અહીંયા મેં સુધારો કરીને બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે. અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લઈએ એટલે એનાથી આપણને ફાયદો શું થાય કે અહીંયા જે સ્થિતિમાનો હોય એ જ આપણા છેલ્લા સ્થિતિમાનો ગણાય, નહીંતર તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ગણાય. આ આપણા વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો જ મળશે જે આ બે પી બિંદુઓ પાસે મળે તે. બરાબર. હવે તમારે એ શોધવાનું છે કે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય એવું બિંદુ. તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન ક્યારે શૂન્ય થાય, કયા બિંદુએ. તો વિદ્યુત સ્થિતિમાન 2 વિદ્યુત ભારોનું, તો એ આપણને ખબર છે કે 2 વિદ્યુત ભારો હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે લેવાય આગળની થિયરી, તો એ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે લેવું પડે. તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને Q2 વડે બંનેનો સરવાળો એ તમને P પાસેનું શું આપે, કુલ વિદ્યુત સ્થિતિમાન. તો એ V બરાબર શું લેવાય, V1 + V2. બરાબર. પણ 0 ક્યારે થાય, V1 + V2 બરાબર 0 ક્યારે થાય, આપણે તો 0 થાય એ લેવાનું છે. તો 0 ક્યારે થાય કે 2 સરખા હોય અને એક પ્લસ હોય અને બીજો માઇનસ, ત્યારે 0 થાય. તો હવે એવું બિંદુ ક્યાં મળે કે જ્યાં Q1નું વિદ્યુત સ્થિતિમાન અને Q2નું સરખું હોય મૂલ્ય, અને પાછું પ્લસ માઇનસ તો છે જ, આ માઇનસ છે ના પ્લસ. બરાબર. તો એવા 2 બિંદુઓ મળી શકે. એક તો આ O અને એની વચ્ચે એક જગ્યાએ એવું બિંદુ મળી શકે કે જ્યાં બંનેના મૂલ્યો કેવા થાય, વિદ્યુત સ્થિતિમાનોના સરખા, અને આ માઇનસ જ છે એટલે V1 - V2 બરાબર 0. અને બીજું બિંદુ એવું શક્ય બને એની જમણી બાજુ, જ્યાં પણ શું થઈ શકે કે Q2 વડેનું વિદ્યુત સ્થિતિમાન અને Q1નું બેયના મૂલ્યો સરખા થઈ શકે, અને માઇનસ તો છે જ, એક પ્લસ ને એક માઇનસ. હા, આ બાજુ શક્ય નહીં બને, ઓની ડાબી બાજુ. કેમ? તો એનું કારણ છે કે વિદ્યુત સ્થિતિમાન આપણે કયા સૂત્ર પ્રમાણે લઈએ છીએ, તો KQ/R. એટલે વિદ્યુત સ્થિતિમાન ચલે છે 1/R, અને આમ તો Q/R
આર. તો પછી વિચારો કે તમે આ બાજુ કોઈ બિંદુ લઈએ, ધારો કે ડાબી બાજુ, તો આનું મૂલ્ય વધારે હોય, બરાબર, કેમ કે એનો વિદ્યુત ભાર એ વધારે છે, અંતર બી ઓછું છે. આ બાજુ ધારો કે તમે આ બાજુ લીધું બિંદુ, ચલો, તો આનું અંતર ઓછું અને વિદ્યુત ભાર વધારે, એટલે આના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન Q1 પાસેનું કેવું હોય? મોટું હોય. જ્યારે આ વિદ્યુત ભાર દૂર પડશે, જો અહીંયાથી, અને પાછું એનું મૂલ્ય ઓછું છે, એટલે આનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા બહુ ઓછું હશે. તો આ બાજુના ભાગમાં ક્યાંય બંને વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનો સમાન થઈ શકે જ નહીં, અને પરિણામે સમાન ના થઈ શકે તો સરવાળો 0 મળે નહીં. એટલે કે આ બાજુના વિભાગમાં, એટલે કે ઓથી ડાબી બાજુના વિભાગમાં ક્યાંય કોઈ જગ્યાએ તમને પરિણામી વિદ્યુત સ્થિતિમાન 0 મળશે નહીં, બરાબર. તો પછી આ બે જગ્યાએ મળે એમ છે, કેમ કે અહીંયા મળશે અને એક અહીંયા મળી શકે. તો પહેલાં આપણે O અને Aની વચ્ચે શોધી કાઢીએ. O અને Aની વચ્ચે, O અને Aની વચ્ચે P બિંદુ લઈએ જે O થી x અંતરે છે, બરાબર. અને પહેલાં આના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન Q1 વડે P પાસે વિદ્યુત સ્થિતિમાન એને V1 કહીએ તો કેટલું થાય? કે Q1/x, બરાબર. એ જ રીતે Q2 વડે P પાસે V2 બરાબર કે Q2 બાય, હવે Q2નું અંતર કેટલું હશે? તો આ અંતર, આ x છે અને કુલ અંતર 15 છે, તો આ અંતર કેટલું થાય? તો એ 15 માઇનસ x જેટલું, બરાબર. એટલે એ થશે 15 માઇનસ x. તો P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન, તો એ આપણે આ લીધું જ છે, V1 + V2 બરાબર 0. એટલે કે શું લખાય? કે Q1/x પ્લસ કે Q2/15 - x ઇઝ ઇક્વલ ટુ 0. કે કોમન નીકળ્યા બેમાંથી અને આ બાજુ 0 છે, એટલે કે કોમન નીકળ્યા પછી આ બાજુ લાવો એટલે 0 થઈ જાય. Q1ની કિંમત મૂકીએ તો Q1ની કિંમત છે 3 × 10⁻8/x પ્લસ Q2ની કિંમત માઇનસ છે, એટલે અહીંયા માઇનસ આવશે. શું? 2 × 10⁻8/15 - x ઇઝ ઇક્વલ ટુ 0. 10⁻8 કેન્સલ, એટલે શું બાકી રહેશે? 3/x માઇનસ 2/15 - x ઇઝ ઇક્વલ ટુ 0. અને આને સાદુરૂપ આપીને ઉકેલો એટલે જવાબ શું આવશે? x ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર. એટલે કે O અને Aની વચ્ચે 9 સેન્ટીમીટર અંતરે પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? 0. Q1 વડે ઉદ્ભવતું અને Q2નું મૂલ્ય સરખું થયું હશે, અને આ માઇનસ છે ને આ પ્લસ છે, એટલે પરિણામી વિદ્યુત સ્થિતિમાન 0. તો પહેલો જવાબ આવ્યો કે O અને Aની વચ્ચે Q1 થી 9 સેન્ટીમીટર અંતરે પરિણામી વિદ્યુત સ્થિતિમાન 0 થાય. ચલો હવે બીજી ગણતરી કરીએ. આપણે જોયું આ બાજુ પણ વિદ્યુત સ્થિતિમાન 0 થઈ શકે, તો કેટલા અંતરે 0 થાય એ જોઈએ. તો હવે ધારો કે આ O થી P નું અંતર x છે, બરાબર. તો પછી એ ઉપર જે Q2 વિદ્યુત ભાર છે એનું અંતર કેટલું થશે?
તો હવે એનું અંતર x માઇનસ 15 લેવાશે. એનું અંતર કેટલું લેવાય? x માઇનસ 15. તો ફરી પાછું આ જ કરવાનું. Q1 વડે P પાસે વિદ્યુત સ્થિતિમાન, Q2 વડે P પાસે વિદ્યુત સ્થિતિમાન, V1 પ્લસ V2 બરાબર 0. K નીકળી જાય અને હવે પણ અહીંયા V2 માટે શું આવશે? x માઇનસ 15. પહેલાં અહીંયા હતું એટલે 15 માઇનસ x હતું, હવે x માઇનસ 15. એટલે છેલ્લે આટલું સાદુરૂપ આપ્યા પછી હવે શું વધે? 3/x માઇનસ 2/x માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. અને એને ઉકેલીએ અને એક્સની કરતા બનાવો તો x બરાબર મળશે તમને 45 સેન્ટીમીટર. તો આ બે બિંદુઓએ પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે. એક કેટલા અંતરે? 9 સેન્ટીમીટરે Q1 થી અને બીજું Q1 થી 45 સેન્ટીમીટર અંતરે તમને પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? 0 મળે. તો હવે વિદ્યાર્થીઓ જો ઉદાહરણ 2.3 આકૃતિઓ A અને B અનુક્રમે ધન અને ઋણ વિદ્યુત ભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. બરાબર. જો આ ધન વિદ્યુત ભાર છે એની ક્ષેત્ર રેખાઓ જો બધી બહાર નીકળે છે અંદરથી, અને આ ઋણ વિદ્યુત ભાર છે એની ક્ષેત્ર રેખાઓ જો બધી અંદર દાખલ થતી છે. હવે આની ક્ષેત્ર રેખાઓ જે છે એનું ક્ષેત્ર છે એમાં બે બિંદુઓ આપ્યા છે, P અને Q, ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં. ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં A અને B બે બિંદુઓ આપ્યા છે. બરાબર. અને હવે આપણને શું કરવાનું કહે છે? તો પહેલાં વિભાગ એમાં એવું કહે છે કે સ્થિતિમાનનો તફાવત છે P અને Q વચ્ચેનો, VP માઇનસ VQ, અને B અને A વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત છે VB માઇનસ VA. એના ચિહ્નો જણાવો. ચિહ્નો જણાવો એટલે આ તફાવત ધન આવશે કે ઋણ? આ તફાવત ધન આવશે કે ઋણ? હવે વિચારો, આ તફાવત ધન કે ઋણ આવશે કેમ ખબર પડે? તો એ આ બેના મૂલ્યો ઉપરથી ખબર પડે. જો VP ગ્રેટર દેન VQ તો આ તફાવત કેવો આવે? ધન. અને જો VP લેસ દેન VQ તો આ તફાવત ઋણ આવે. બરાબર. તો એના માટે આપણને ખબર પડવી જોઈએ કે P પાસેનું સ્થિતિમાન વધારે છે કે Q પાસેનું. બરાબર. તો એના માટે આ બિંદુવત વિદ્યુતભાર છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન કયા સૂત્ર વડે મળે? તો એ V બરાબર KQ બાય R. એનો અર્થ એ કે આ વિદ્યુત સ્થિતિમાન V ચલે છે 1/R, એટલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં આવે. તો એનો અર્થ એમ કે અંતર વધારે તો વિદ્યુત સ્થિતિમાન ઓછું, અંતર ઓછું તો વિદ્યુત સ્થિતિમાન વધારે. તો આકૃતિ ઉપરથી તમે જુઓ, P બિંદુનું અંતર ઓછું છે અને Q બિંદુનું અંતર અહીંયાથી વધારે છે. તો આનો અર્થ એ કે Q પાસે વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે અને P પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે હશે. ફરીવાર સમજો, Pનું અંતર ઓછું એટલે P પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અંતર ઓછું તો વિદ્યુત સ્થિતિમાન વધારે, અને Qનું અંતર વધારે છે એટલે Qનું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? ઓછું. તો આનો અર્થ એ થયો કે આપણને આવું ખબર પડી કે અહીંયા VP ગ્રેટર દેન VQ છે. Pનું અંતર ઓછું છે એટલે વિદ્યુત સ્થિતિમાન વધારે, Qનું અંતર વધારે છે એટલે વિદ્યુત સ્થિતિમાન ઓછું.
તો જો વીપી ગ્રેટર ધેન વીક્યુ હોય તો આ તફાવત કેવો આવે? આ મૂલ્ય મોટું છે એમાંથી નાનું મૂલ્ય બાદ થયું તો આ તફાવત ધન આવે. એનો અર્થ એ થાય કે વીપી માઇનસ વીક્યુનું ચિહ્ન કેવું હશે? ધન હશે. બરાબર સમજાયું? કેમ કે વીપી ગ્રેટર ધેન વીક્યુ છે. ચલો એ જ રીતે વીબી અને વીએ માટે એ જો એ વિદ્યુતભાર કેવો છે? એ વિદ્યુતભાર નજીક છે. બી વિદ્યુતભાર કેવો છે? દૂર છે. બરાબર. પણ અહીંયા શું થાય કે આ દૂર છે પણ ઋણ છે. કેવા છે વિદ્યુતભારો? આ ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે એટલે માઇનસ થશે. માઇનસ થાય તો આ માઇનસમાં ઓછું વીબી અને આ માઇનસમાં વીબી વધારે. હવે માઇનસ મૂલ્ય વધારે હોય તો એનો અર્થ એમ કે આ મૂલ્ય નાનું થયું અને આ મૂલ્ય મોટું થયું. એટલે એ અને બી માટે ઉલટું થઈ જશે. વીબી ગ્રેટર ધેન વીએ. સમજાયું? કારણ કયું એનું? તો એનું કારણ એ છે કે બે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન છે. ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? આનું માઇનસ અને આનું માઇનસ. પણ આનું માઇનસમાં મૂલ્ય મોટું. કેમ? કેમ કે અંતર ઓછું છે. જ્યારે આનું અંતર વધારે છે એટલે આનું માઇનસવાળું મૂલ્ય ઓછું હશે. બરાબર. એટલે ધારો કે વિચારો કે આનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે. બરાબર. પણ -15 વોલ્ટ હોય, જ્યારે આનું વિદ્યુત સ્થિતિમાન આના કરતાં ઓછું 10 જ છે પણ એ -10 છે. તો બેમાંથી કઈ કિંમત મોટી થઈ? -15 નાની થઈ ગઈ કહેવાય અને -10 મોટી કિંમત થઈ ને. તો એનો અર્થ એ કે વીબી ગ્રેટર ધેન વીએ થઈ જાય. બરાબર. તો પછી આપણે શોધવાનું છે વીબી માઇનસ વીએની નિશાની કઈ આવશે? તો એની નિશાની પણ ધન આવશે. સમજાયું? તો આ રીતે એના ચિહ્નો શોધી શકાય. હવે વિભાગ બી જુઓ. એક નાના ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો જણાવો. એટલે તમારે ક્યુ અને પી વચ્ચેની સ્થિતિ ઊર્જા એટલે યુ ક્યુ માઇનસ યુપી અને બીજી લેવાની છે યુ એ માઇનસ યુ બી. હવે આ બેના ચિહ્નો જણાવવાના છે. આ બેના ચિહ્નો જણાવવાના છે એટલે કયું મોટું છે, કઈ સ્થિતિ ઊર્જા મોટી છે અને કઈ નાની છે એ ખબર પડી જાય તો આપણને ખબર પડી જાય કે ભાઈ પ્લસ આવે કે માઇનસ. આની જેમ આમાં જેમ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું ચિહ્ન લેવાનું હતું તો આપણે બેયના વિદ્યુત સ્થિતિમાન બંને પાસે શોધી કાઢ્યા. કયું મોટું છે વિદ્યુત સ્થિતિમાન, કયું નાનું છે એના ઉપરથી ખબર પડી ગઈ કે ચિહ્ન ધન આવે કે ઋણ. તો એ જ રીતે અહીંયા સ્થિતિ ઊર્જા દરેક બિંદુ પાસે શોધવાની છે. બરાબર. અને એના ઉપરથી ખબર પડશે કે કોનું ચિહ્ન ધન આવે અને કોનું ચિહ્ન ઋણ આવે. પણ આમાં એક વસ્તુ ધ્યાનમાં તમારે રાખવાની કે વિદ્યુત ભાર હંમેશા ઊંચી સ્થિતિ ઊર્જાથી નીચી સ્થિતિ ઊર્જા તરફ ગતિ કરશે. વિદ્યુત ભારની ગતિ કઈ બાજુ હશે? તો ઊંચી સ્થિતિ ઊર્જાથી નીચી સ્થિતિ ઊર્જા તરફ. તો વિદ્યુત ભાર હંમેશા વધારે સ્થિતિ ઊર્જાથી ઓછી સ્થિતિ ઊર્જા તરફ ગતિ કરે. બરાબર. આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો, એના ઉપરથી આ જવાબ આવે. ચલો હવે જુઓ તમે, એક ઋણ વિદ્યુત ભાર લેવાનો છે અને એને ક્યુ અને પી અને ક્યાં મૂકવાનો છે? એ અને બી. હવે ધારો કે અહીંયા ક્યુ પાસે તમે આ ઋણ વિદ્યુત ભારને મૂક્યો, શું થાય? આ ધન છે, આ ઋણ છે એટલે આ ક્યુ વિદ્યુત ભાર આ દિશામાં
અહીંયા ક્યુ ઉપરથી આ દિશામાં ગતિ કરવાનો કે નહીં? બરાબર ને? કેમ? કેમ કે આકર્ષી બળ લાગે આ ધન વિદ્યુત ભારનું, એટલે આને ખેંચે આ બાજુ. આ મોટો છે, આ નાનો વિદ્યુત ભાર છે, એટલે નાનો વિદ્યુત ભાર મોટા તરફ ખેંચાશે, અને ધન અને ઋણ છે એટલે આકર્ષી બળ લાગે, વિજાતીય વિદ્યુત ભારો થઈ ગયા. તો આ બાજુ ખેંચાય. હવે આ બાજુ ખેંચાય એટલે ક્યાંથી ક્યાં ગયો? એ ક્યુથી પી ઉપર ગયો. ક્યાં ગયો? ક્યુથી પી પર જાય છે. અને હમણાં આપણે શું કીધું? ઊંચી સ્થિતિ ઉર્જાથી નીચી સ્થિતિ ઉર્જા તરફ વિદ્યુત ભાર ગતિ કરે, વિદ્યુત ભારની ગતિ. તો એનો અર્થ એ કે ક્યુની સ્થિતિ ઉર્જા વધારે હશે અને પીની ઓછી. કેમ? કેમ કે વિદ્યુત ભાર ક્યુથી પી બાજુ આવ્યો, એટલે ક્યુની સ્થિતિ ઉર્જા વધારે, પીની ઓછી, એટલે યુ ક્યુ ગ્રેટર ધેન યુપી. તો યુ ક્યુ માઇનસ યુપીની ચિહ્ન કયું થઈ જાય? ધન. તો યુ ક્યુ માઇનસ યુપી એટલે ક્યુ અને પી વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતનું ચિહ્ન કેવું મળે? ધન. કેમ? કેમ કે ક્યુની સ્થિતિ ઉર્જા વધારે છે, પીની સ્થિતિ ઉર્જા, પી પાસે સ્થિતિ ઉર્જા ઓછી છે. કેમ ખબર પડી? કારણ કે વિદ્યુત ભાર હંમેશા ઊંચી સ્થિતિ ઉર્જાથી નીચી સ્થિતિ ઉર્જા તરફ ગતિ કરશે. એટલે આપણને ખબર પડી કે ભાઈ ક્યુ પાસે સ્થિતિ ઉર્જા વધારે હોય, પી પાસે ઓછી, કેમ કે વિદ્યુત ભાર ક્યુથી પી બાજુ ગતિ કરે છે. બરાબર? ચલો, એવું જ હવે અહીંયા શું કરવાનું છે? પાછો એક નાનો ઋણ વિદ્યુત ભાર મૂકો. ઋણ વિદ્યુત ભાર મૂકો. ધારો કે અહીંયા એક ઋણ વિદ્યુત ભાર નાનો એવો મૂક્યો. શું થાય? અપાકર્ષી બળ લાગે, કેમ કે આ ઋણ વિદ્યુત ભારનું જ ક્ષેત્ર છે. અપાકર્ષી બળના લીધે દૂર જાય. દૂર જાય એટલે ક્યાંથી ક્યાં જવાનું? એ તો દૂર જાય એટલે એથી બી બાજુ જવાનું. જો આ દિશામાં જવાનું, એથી બી બાજુ જાય તો એનો અર્થ શું થયો? કે એ પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી? વધારે. બી પાસે ઓછી. કેમ? કેમ કે વિદ્યુત ભાર હંમેશા ઊંચી સ્થિતિ ઉર્જાથી નીચી સ્થિતિ ઉર્જા તરફ ગતિ કરશે. એટલે વિદ્યુત ભાર આમ ગયો, અપાકર્ષી બળના લીધે આમ જાય છે. જો આ દિશામાં, આ દિશા એટલે એથી બી તરફ. તો એનો અર્થ એમ કે એની સ્થિતિ ઉર્જા વધારે, બીની ઓછી. તો પછી જવાબમાં શું આવે? યુ એ માઇનસ યુ બીની નિશાની કેવી મળી? તો એ ચિહ્ન પણ ધન આવશે. કારણ શું એનું? તો એનું કારણ એ છે કે યુ એ ગ્રેટર ધેન યુ બી છે. બરાબર? ચલો, હવે સી વિભાગ. એક નાના ધન વિદ્યુત ભારને ક્યુથી પી લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવવાનું કહે છે. ક્ષેત્ર વડે થતું કાર્ય તો આપણે એની વ્યાખ્યા ઉપરથી ખબર પડે. કારણ કે તમારે વિદ્યુત ભારને લઈ જવો હોય ક્યુથી પી, તો તમારે પહેલી વસ્તુ તો એ કે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. બરાબર? શું કરવું પડે? ક્ષેત્રની વિરુદ્ધમાં. કેમ? કેમ કે ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભાર છે એટલે ધન વિદ્યુત ભારને તમારે ક્યુથી પી લઈ જવો હોય તો અપાકર્ષી બળનો સામનો કરવો પડે. પરિણામે તમારે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. ક્ષેત્રની વિરુદ્ધમાં કરેલું કાર્ય એટલે કેવું ગણાશે? તો પછી એ કાર્ય ઋણ હશે. એટલે કે તમારે કાર્ય કેવું કરવું પડે? ઋણ. એટલે કાર્યનું ચિહ્ન કેવું આવે? ઋણ. કારણ? તો કારણ ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. બરાબર? ચલો, એના પછીનો ડી. એક નાના ઋણ વિદ્યુત ભારને બીથી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. એટલે હવે બહારથી બળ લગાડીને તમારે એને બીથી એ લાવવાનો છે. બહારથી બળ લગાડીને તમે કાર્ય કર્યું તો એ તો ધન આવશે.
એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય તો એ તો કેવું આવે? ધન આવે, બરાબર ને? ક્ષેત્રની વિરુદ્ધમાં બળ વડે થતું કાર્ય ઋણ આવે, પણ બાહ્ય બળ વડે તો પદાર્થ પર કાર્ય થાય, વિદ્યુત ભાર પર કાર્ય થાય, તો એ કાર્ય તો કેવું આવે? ધન આવે. એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય તો એ ધન આવશે, બરાબર. હવે છેલ્લો વિભાગ ઈ, બીથી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? હવે વિચારો કે અહીંયા એક નાનો ઋણ વિદ્યુત ભાર છે, એ બીથી એ ઉપર જાય છે. બીથી એ ઉપર જાય એટલે એ આ જે ઋણ વિદ્યુત ભાર છે એની નજીક ગયો. એની નજીક જાય એટલે અપાકર્ષી બળ વધારે લાગે, બરાબર. શું થાય? નજીકમાં અપાકર્ષી બળ વધારે લાગે. અપાકર્ષી બળ વધારે લાગે એટલે શું થાય? તેનો વેગ ઘટે. તમે એને અહીંયાથી અહીંયા લઈ જાઓ એટલે વધારે અપાકર્ષી બળનો સામનો કરવો પડે, પરિણામે વેગ શું થાય? ઘટે. વેગ ઘટે તો પછી શું થાય? ગતિ ઉર્જા ઘટે છે. એટલે તમે કોઈ વિદ્યુત ભારને બીથી એ ઉપર લઈ જાઓ તો શું થશે? એની ગતિ ઉર્જામાં ઘટાડો થાય. કેમ? કેમ કે નજીક જાઓ એમ અપાકર્ષી બળ વધારે લાગે, પરિણામે એના વેગમાં શું થશે? ઘટાડો થાય. વેગ ઘટે એટલે ગતિ ઉર્જા તો 1/2 mv² છે ને. વેગ ઘટે તો ગતિ ઉર્જા ઘટે, બરાબર. સમજાઈ જશે?